જો આજે તો સાંજે જીયાને ઊંઘાડી દીધી, ઊંઘતી નથી, એનું દૂધ લઈને આવી છું. નાટક કરે છે ગુડ ગર્લ. આજે તો ગુડ ગર્લ થઈ ગઈ ને જીયાના. ઉઠી જાઓ બેટા. આમ તો ઊંઘાડતા નથી પણ આજે ઊંઘાડી. જીયાને ઊંઘાડી દીધી ને બા ઘરે નથી એટલે ને આખી બપોર શું કરે પછી મને હેરાન કરે એટલે મેં ઊંઘાડી દીધી. બોલ ને જીયાના કંઈક તો બોલ. આમાં લબુબુ જો કરે પછી બહુ બીક લાગે એને ટીવીમાં. હે ને બીક લાગી હતી ને બપોરે? લાગી હતી બેટું? હા ચાલ આ દૂધ પી લે તારું. ઉભા થાવ. હા હું કરું છું, ઊભી થા. જો આજે તમારે મેથીન પુલ્લા કરવાના છે. જીયાના ગમશે તને મેથીન પુલ્લા? જીયાના ગમશે મેથીન પુલ્લા બેટા? એ જોવામાં જ પડી ને એટલે આવું કરી દે. મેથીન પુલ્લા અને ચટણી ચણાના લોટના બનાવી રહે. ઓકે બોલ છે ને પ્રશાંત? હા બહુ ગાડી. હા કોવાઈ ગયું તો અહીં આવું થયું. જો આ જો તો 1 2 3 4 5 નીચેથી કેટલા ફૂટ્યા. આ માટી હારી હતી હો. હા મંગાવી ગોમમાંથી મંગાવી કોકના. એટલે આટલું આ સડી ગયેલું લેનું પામ આવું થયું લેનું ના પામ. અને આ બધું ઉગાડ્યું. હા એડીની અમે સારો થયો બધા. જો જોઈને ડાળીઓ વાવી દે. હવે કેવું પડશે કે એમને કાઢી નાખો. છૂટો કરી દો ચાલે. બધી નાની નાની વાઈ છે ને. મસ્ત આ બધો કાપી કાપીને જો આપણા ઘેસી લાવે લાગે મને. હા અરે એ જ છે પણ વધારાની એક્સ્ટ્રા હોય ઉગાડી દેવાય પછી. આ કયો પ્લાન્ટ છે? આ સ્નેક પ્લાન્ટ લાવ્યા. આ બટન વેલે લાવો થોડી થોડી. આપણા ઘરની જ છે. મેં કાપી આલી હતી એટલે. હા ડાળીઓ એ બધી સારી છે. હા એ સ્નેક પ્લાન્ટ એ સારા થયા. ક્યાં બેબી રીંગણ લેવા તારા? બ્રિંજલ. બધું અલગ અલગ આયેલ એનું ના પામ જ છે. આ કયું પ્રશાંત? એમ નહીં આ કયું લેનું ના પામ છે? આપણું બે આપણો જ છે નહીં? હા એટલે જો આટલા બધા પ્લાન થઈ ગયા છે. એના ફરક છે. ના ફેંકવા નથી, પથ્થર નથી ફેંકવાના. અહીંયા પછી કોણ સાફ કરવા આવશે બેટા? આજે જમવામાં મેથીન પુલ્લા. મમ્મીને પટલા ઉતર્યો ને એટલે એમને આપ્યા ઉતારવા. મારા નહીં ઉતરતા. મીનલે એવું જ કહેતી હતી કે મારા નહીં ઉતરતા સારા. એટલે મેં કીધું અમારી મમ્મી જ ઉતારે કે રસોઈવાળી બેનના સારા ઉતરે છે અમદાવાદ. અને મીનલ કે મારા નહીં ઉતરતા. ઓછું રેડી પોલું કરી દેવાનું એટલે ખુલ્લું કરો તમે સરસ થઈ જાય. હવે તવીઓ બગડી ગઈ ને મમ્મી? અરે એટલે ચાલો બગડી જાય કે હું હ મમ્મી કે હું હ મહેસાણાની લેંગ્વેજ. હું હ જોઈએ ચાલો ચાલો ના બીજી નવી પડીએ ને હજુ એક. તો નોનસ્ટિક તો અમે ઉખડી જ જાય છે ગમે તેટલું કરીએ ને તો એ ચાલી જાય. પુલ્લા તો થઈ જાય છે, ઉતરી જાય પણ ઢોસો ઉતારવો હોય તો ના ઉતરો. ભાખરી થાય મસાલાવાળી. હા ભાખરી થાય મસાલાવાળી. પણ આવી તો કેટલી ભેગી કરવાની. આ હું ડીમાર્ટમાંથી લાવી હતી 150 રૂપિયાનો. તે 150 દિવસે નહીં ચાલ્યો. પહેલો એવો થશે થોડો પછી સરસ ઉતરવાનું ચાલુ થઈ જાય. ફુલ્લો ખાવો છે ને મેથીનો ખાલી હળદી શેક મસાલામાં આમાં કરો એટલે થોડો થતો થાય. રહ્યો ને કોથળીમાં પેડા ને વેબ પેલી એ પેડા ને શાખો કડક કરવાનો ને તો તારો પુલ્લો જીયાનાનો પુલ્લો.
જો આ જીયાના માટે નાસ્તો કરવો પડે રાતે. ખબર નહીં પડતી નાસ્તામાં શું આપવું. રોજ કંઈક અલગ અલગ આપવું પડે, બનાવવું પડે રોજ. શું આપવાનું આઈડિયા જ નહીં આવતો હવે તો. આ તો જમવાનું નહીં તો સારું, ને તો શું આપવું રોજ બનાવી. નાસ્તો ફૂલ મકાઈ પૌવા છે, મકાઈ પૌવા બનાવ્યા છે. મકાઈના પૌવા તળાઈ ગયા. હવે એમાં થોડું થોડું મરચું નાખી દઈશું. જીયાના બહુ મરચું નથી ખાતી, નોર્મલ મરચું અને મીઠું. મીઠું એ ઓછું નાખવાનું છે. આજે તો મકાઈ પૌવા બનાયા.